હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 ઇંગ્લિશની મિત્રો નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તેની અંદર આપણે આ વિડીયોમાં જોઈશું લિસનિંગ. મિત્રો પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. ચાલો શરૂ કરીએ. મિત્રો એક બીજી વાત તમને જણાવી દઈએ કે યુનિટની અંદર જે પણ આપણે ગુજરાતી ભાષાંતર કરીશું તેની સાથે સાથે જે પણ લખવાનું થતું હશે તે પણ સંપૂર્ણ તમને ક્લિયર કરાવીશું, જેથી વિડીયોને છેલ્લે સુધી બને રહેશું. તો મિત્રો જેનું સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ, કવિતા છે માય વિલ, જેનું નામ છે, જેની અંદર પહેલું છે અ બોડી ડિફરન્ટ અ સોલ સો બ્રાઇટ, એટલે કે વેગળા શરીરમાં એક ઓજસ્વી આત્મા, અ યુનિક પ્રેસ્પેક્ટિવ અ શાઇનિંગ લાઇટ, એટલે કે અનોખા દ્રષ્ટિકોણનો એક તેજસ્વી પ્રકાશ. ડોન્ટ લેટ લિમિટેશન ડિફાઇન ધેર વે, એટલે કે તેમની મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ નથી બનવા દેતા. ફોર એબિલિટીઝ શાઇન વિથ લાઉડ છે, કારણ કે અંતે તો ક્ષમતાઓ છાપરે ચડીને બોલે છે. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ ધે ટોક ધેર સ્ટેન્ડ, એટલે કે વ્હીલચેર કે વોકર સાથે તેઓ મક્કમતાથી ઊભા રહે છે. ધેર સ્ટ્રેન્થ એન્ડ કોરેજ ઇન્સ્પાયર ધ લેન્ડ, તેમની શક્તિ અને હિંમત દેશને પ્રેરણા આપે છે. ધેર વોઇસેસ વિસ્પર ઓર લાઉડલી પ્રોક્લેમ, હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે. આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ, હું સમર્થ છું, હું કોઈને આધીન નથી. મિત્રો આ સાથે આપણે જે સરસ મજાની નાનકડી કવિતા પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણને મિત્રો તમને જે થોડા વર્ડ્સ માટે 3 ખાલી જગ્યાઓ આપી છે, આ રીતે, જેમ કે 1 2 3 આ રીતે આપેલી છે. તો બીજા નંબરનો જેની અંદર ક્વેશ્ચન છે તેની અંદર આપણને સૂચના આપી છે એમ કે અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ, રાઇટ ધેન એન્ડ એડ વન મોર, જેમાં પહેલું લખીશું બ્રાઇટ, લાઇટ અને ટાઇટ. ત્યારબાદ વે, સે અને ડેમ, સ્ટેન્ડ, લેન્ડ અને હેન્ડ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર યસ વી કેન, હા અમે કરી શકીએ છીએ, તેના નામે એક મિત્રો સરસ મજાની સ્ટોરી છે. સ્ટોરીને સમજીશું, ભાષાંતર કરીશું, સારો એ ખ્યાલ પણ આવી જશે. તો ચાલો મિત્રો તેની શરૂઆત કરીએ. Veena and Salu are good friends. There is a sport rally in their school next month. They are excited to take part in it. Veena is a good badminton player. Will Salu is good at racing. એટલે કે વીણા અને સાલુ સારી બહેનપણીઓ છે. આવતા મહિને તેમની શાળામાં રમતોત્સવ છે, તેમાં ભાગ લેવા માટે તે ઉત્તેજિત છે. વીણા એક સારી બેડમિન્ટન ખેલાડી છે, જ્યારે સાલુ દોડની હરીફાઈમાં સારી છે. સાલુ ઇઝ અ બાઇટ અપસેટ બીકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. સાલુ થોડી ઉદાસ છે, કારણ કે તેના પગમાં ઈજા થઈ છે. દોડની હરીફાઈમાં ભાગ લેવા વિશે તેને ખાતરી નથી. વીણા વાય આર યુ અપસેટ, વીણા બોલે છે, તું કેમ અપસેટ છે, એટલે કે ઉદાસ છે. સાલુ વીણા આઈ વોન્ટ પાર્ટિસિપેટ ઇન ધેર સ્પોર્ટ રેલી, બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. લુક એટ માય લેગ, ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ. વોટ શેલ આઈ ડુ. સાલુ બોલે છે, વીણા મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, પણ હું તે કરી શકીશ કે નહીં તેની મને ખાતરી નથી. મારો પગ તો જો, મને ઈજા થઈ છે, હું શું કરું. વીણા ડિયર ફ્રેન્ડ, ડોન્ટ અપસેટ. હેવ યુ નોટ હિયર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિંહ, ધ ફેમસ માઉન્ટેર. વીણા બોલે છે, પ્રિય મિત્ર ઉદાસ ન થા, તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિંહનું નામ સાંભળ્યું છે. સાલુ નો આઈ હેવન્ટ. હુ ઇઝ સી. સાલુ કહે છે, ના મેં નથી સાંભળ્યું, તે કોણ છે. વીણા બોલે છે, શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ ધેટ વન ઓફ હેર લેગ્સ વોઝ કટ ઓફ. વીણા બોલે છે, તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. કેટલાક લૂંટારાઓ તેને ચાલતી ગાડીમાંથી, એટલે કે ટ્રેનમાંથી બહાર ધકેલી દીધી હતી. તેને એક એટલી ગંભીર ઈજા પહોંચી કે તેનો એક પગ કાપી નાખવામાં આવ્યો હતો. સાલુ ઓહ માય ગોડ, ધેટ્સ ટેરિબલ. સાલુ હે ભગવાન, કેટલું ભયંકર. વીણા ઇટ્સ ટ્રુ એન્ડ સ્ટીલ. શી ક્લાઇમ્બડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ. વીણા કહે છે,
સાચી વાત છે. અમે તેમ છતાં તેણે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને ગૌરવવંતિત કર્યા છે. સાલું વન્ડરફુલ, ધેટ્સ સ્પ્રિન્ટ. સાલું અદ્ભુત, આને કહેવાય ખરી હિંમત. વીણા નોટ ઓનલી સી બટ ભારત કુમાર, અ પેરાસ વિનર, સુધાચંદ્રન, a Bharatnatyam dancer, also because famous in their fields in spite of their disabilities. વીણા માત્ર તે જ નહીં પણ ભરતકુમાર જેઓ દિવ્યાંગ તરવૈયા હતા, સુધાચંદ્રન જે ભરતનાટ્યમની નૃત્યાંગના હતી, તેમની વિકલાંગતાઓ છતાં તેમના ક્ષેત્રોમાં પ્રસિદ્ધ થયા. સાલું તે આર રિયલી વેરી કોંગ્રેજિયસ એન્ડ કોન્ફિડન્સ પીપલ. સાલું તેઓ ખરેખર ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસવાળા લોકો છે. વીણા યસ તે ઇન્સ્પાયર અસ. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ. આઈ નો યુ કેન ડુ ઇટ. વીણા હા, તેઓ આપણને પ્રેરણા આપે છે. તું પણ રમતગમતમાં સારી છે. હું જાણું છું કે તું કરી શકીશ. સાલે યુ આર રાઇટ નાઉ. આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ. સાલું બોલે છે, તારી વાત સાચી છે. હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. વીણા થેન્ક્સ. લાઇક માય ગુડ ફ્રેન્ડ, વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. We would have faith in ourselves. વીણા આ છે મારી ખરી મિત્ર. આપણા સૌમાં કંઈક વિશેષ ગુણ હોય છે. આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. સાલું ડેફિનેટલી. આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ. સાલું ચોક્કસ, હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. વીણા ધેટ્સ વેર વાય અવર કોચ ઓલવેઝ સે આઈ કેન નેવર સે આઈ કાન્ટ. વીણા તેથી જ આપણા કોચ હંમેશા કહે છે, હંમેશા કહો કે હું કરી શકીશ, હું નહીં કરી શકું તેવું કદી ન કહો. તો મિત્રો આ સાથે એક સરસ મજાની સ્ટોરીનો અહીં સુખદ અંત આવે છે. અને આની અંદર આપણને શીખવા એ મળે છે કે મિત્રો પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે સારામાં સારો જે પોતાને શ્રેષ્ઠ આપવો જોઈએ. પરિણામની ચિંતા કર્યા વગર તમારે મહેનત કરવી જોઈએ અને ચોક્કસ સરસ પરિણામ મળશે એવું આ આપણને જે છે મિત્રો સ્ટોરી ઉપરથી જાણવા મળે છે. ત્યારબાદ હવે આગળ વધીએ, જેની અંદર મિત્રો આપણને MCQs આપ્યા છે. જેની અંદર કહ્યું છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે વિકલ્પોના આધારે આપણે જવાબ આપવાના રહેશે. જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે હુ વોઝ ઇન્જર્ડ કોણ થયું હતું? તો મિત્રો સાલું, તો અહીં આપણો બી ઓપ્શન સાચો બનશે. તો તમારે ત્યાં બી લખી દેવાનો છે. ત્યારબાદ બીજા નંબરે છે હુ બીકમ અ ફેમસ માઉન્ટેર એટલે કે પર્વતારોહક કોણ હતા? તો જે છે મિત્રો અહીં આવશે ઓપ્શન સી, અરુણિમા સિન્હા. તો અહીં આપણો ઓપ્શન સી સાચું બનશે. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે જોઈએ વોટ કેન મેક અનસક્સેસફુલ. તો ત્યાં આપણો ઓપ્શન એ સાચો બને છે. તો અહીં આપણે એ લખી દેવાનું થશે. ત્યારબાદ ઇફ યુ ગેટ લેસ માર્ક ઇન ધ એક્ઝામ વોટ વિલ યુ ડુ? જેની અંદર પણ આપણો ઓપ્શન સી સાચો બનશે. આઈ વિલ વર્ક હાર્ડ, એટલે કે હું હાર્ડ એટલે કે ખૂબ જ સખત મહેનત કરીશ. ત્યાં આપણો ઓપ્શન સી બનશે. ત્યારબાદ મિત્રો આગળ છે લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ, એટલે કે તમારા જે ટીચરથી છે બોલે છે અને તમારે ફરીથી તેને રિપીટ કરવાના છે. જેમ કે વોટ આર યુ અપસેટ. મિત્રો મારી સાથે સાથે બોલતા જશો, વોટ આર યુ અપસેટ. બીજા નંબરે છે વોટ વિલ આઈ ડુ. 3 છે હુ ઇઝ સી. 4 ધેટ્સ ટેરિબલ. 5 ઓહ માય ગોડ. અને 6 ડેફિનેટલી. તો મિત્રો આ સાથે આપણું રિઝનિંગ અહીં પૂર્ણ થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે મિત્રો રીડિંગ જોઈશું. જે અહીં જે આપેલો છે મિત્રો રીડિંગ, તે આગળના વિડીયોમાં જોઈશું અને તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી હશે. જી હા, તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શન ચેક કરશો, ત્યાં લિંક આપેલી હશે. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો અને મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેશો અને લાઇક પણ વિડીયોને કરી દેશો.